જય રઘુનાથજી, હું છું જોશી દિવ્યા અને તમે લોકો ઋષિમાને ઓળખી લેજો, કેમ કે એ ઋષિમા સાક્ષાત છે. ભલે આશરે 200 વર્ષ જૂની વાતનો ઇતિહાસ બની ગયો હોય, સમયની સાથે વિસરાઈ ગયો હોય, પણ મારા 4 દિવસના અનુભવથી હું તમને લોકોને કહેવા માગું છું કે ઋષિમા એક સાકાર સ્વરૂપ મંદિરમાં જ છે. મારા સદભાગ્યે આ ટેલિફિલ્મમાં મારે ઋષિમાનું પાત્ર ભજવવામાં આવ્યું. મારા માટે આ એક આકરી પરીક્ષા હતી, કેમ કે એક બાજુ મારું મોડેલિંગ લાઈફમાંથી મારે એક સંત સાધ્વીનો રોલ કરવો એ મારા માટે ખૂબ એક ચેલેન્જ જેવી બાબત છે. મને પ્રથમ વખતે એમના સ્વરૂપમાં રોલ જોઈ ત્યારે મારી તરફ સૌનો અહોભાવ હતો. હું ગડગડી થઈ ગઈ હતી. બહેનો સાથે ધૂન કરતી હતી ત્યારે ભાન ભૂલી ગઈ હતી કે હું દિવ્યા જોશી છું. મને તો એવું જ લાગતું હતું કે હું નાડોરા સમાજની રાજપૂત સિંધવપુરની દીકરી છું. અને પ્રથમ દિવસનું જે ફિલ્મનું શૂટિંગ કરી અમે ખોડિયાર માતાના મંદિરે રોકાણા હતા ત્યારે અચાનક રાતના 3 વાગે મારી નીંદર ખુલી ગઈ. મને એવું થતું હતું કે મને કોઈ ઋષિમાના મંદિરે બોલાવે છે, સાક્ષાત ઋષિમા જ બોલાવે છે મને. યાની બોલી પણ મારા માટે બહુ જ ડિફિકલ્ટ હતી. પહેલા જ દિવસે હું 1 કલાકની અંદર બોલી બધી. એ એક ચમત્કાર રૂપી મારા જીવનમાં છે અને હું ખરેખર ધન્ય બની ગઈ છું. વધુ તો નહીં લખું, મારું મન હજી તો વરાણા જ છે. મને ઋષિમા પણ બોલાવે છે. તમે સૌ એને ઓળખી જાજો, કેમ કે વઢિયાના વરાણા અને માંડવી ગામની નાડોડા રાજપૂત સમાજના લોકો ખરેખર અણમોલ છે. હું જોશી દિવ્યા આપનો દિલથી આભાર માનું છું, મને આટલો સાથ સહકાર આપી અને મારી જે તમે કાળજી રાખી, મને તમે લોકોએ સંભાળી છે, એની હું હંમેશા ઋણી રહીશ. આભાર.